સુંદર વિકાસના દ્રષ્ટિકોણ સાથે જોડાયેલા લોકો જ્યારે હોય ત્યારે આપ તમારે બધા સમજવાનું છે કે આ બે પૈકી તમને ઉમેદવાર કયો જોઈએ. ઉમેશભાઈ અમારા સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીનો ટેકેદાર છે, સરપંચ તરીકે ઉભો રહ્યો છે અને પેનલ પણ એને ઉભી રાખી છે, પણ કામ તો તમારે જ કરવાનું છે. અને લોકશાહીની અંદર જો માંગવાના સારા હોય પણ આપવાના વિરોધમાં હોય તો નહીં આપે તો 5 વર્ષ તમારા મતો મુફતમાં જાય. અને એટલા માટે તાલુકા વિકાસ અધિકારી પાસે, તાલુકા પંચાયતના પ્રમુખ પાસે કે જિલ્લામાં માન્ય પ્રમુખશ્રી પાસે, ધારાસભ્ય પાસે કે આપણા એમપી પાસે કોઈ પણ કંઈ માંગવું હોય તો સત્તાધારી પાર્ટીનો ઉમેદવાર હોવો જોઈએ. અને એટલા માટે ઉમેશભાઈને અમે જાહેર કર્યો છે કે ઉમેશભાઈ તમે લડો અને અમે તમારા પાછળ છે. હવે અમે ધારાસભ્ય તરીકે કોઈ જગ્યાએ ગયો નથી, આ બીજી પંચાયતમાં જ ગયો છું. દરેક જગ્યા પર બે છે તે બંનેને પૈસા પણ અમે આપ્યા. અહીંયા અમે ઉમેશભાઈને પણ આપ્યા, પણ સામેવાળા અમારી પાસે આવ્યા જ નથી. એટલે એનો મત આપણને ખબર પડી કે ભાઈ કોંગ્રેસ વાળો છે એટલે નથી આવ્યો. બાકી અમે તો જાહેર કર્યું 2 લડતા તો બંનેને પૈ આપવાના, સમજ્યા ને. પણ નહીં આવ્યો એટલે આપણે સમજી ગયા કે એ ભાઈ આપણી સાથે ચાલવાના નથી અને ન ચાલે, અમારી પાસે નહીં જ આવશે તો એને પૈસા આપશે કોણ? કંઈ પણ વિકાસ તમારે કરવો હોય તો કઈ રીતે કરી શકો. અને એટલા માટે તમારે હવે સમજવાનું છે, મતદાર તમે છો. તમે જો બરાબર સમજીને તમારો પવિત્ર મત, અમૂલ્ય મત જો બરાબર ઉમેશભાઈને જે પેનલે તમે આપશો તો આવતા દિવસની અંદર જે પણ નાના મોટા જે મેં તમને કહ્યા એવા 3 તો મોટા મેજર પ્રશ્નો છે. પણ હું આશા રાખું છું કે વર્ષોથી આ ગામ અમારે પડકે રહ્યું છે, ભાજપ સાથે રહ્યું છે અને આ વખતે પણ તમે ચોક્કસ સારી રીતે સહયોગી બનીને હવે તમારી પાસે રહ્યા 2 દિવસ, આજે તો નીકળી ગયો બરાબર. 21 અને 22 એ દરમિયાન તમે ઉમેશભાઈને મદદ કરજો, એમના પેનલને મદદ કરજો. જ્યાં પણ સગા હશે ત્યાં તમે મોકલજો, કહેજો કે રવણભાઈ આવીને કહી ગયા છે અને એટલા માટે આપણે બધાએ એમને ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત ઉમેદવાર ઉમેશભાઈને આપણે મત આપીશું અને પેનલને મત આપીશું. આપણને ઘણો બધો ફાયદો થશે.